સારું વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 5.2 એનો દાખલા નંબર છે 1, એના પેટા દાખલા 5ની આજે આપણે સમજૂતી મેળવવાના છે મિત્રો. તો ધ્યાનપૂર્વક આપણે સમજૂતી મેળવીએ મિત્રો. સારું વિદ્યાર્થી મિત્રો, ફરીવાર તમને ઉપયોગી થાય ગણિતની કેટલીક સરળ રીતો એ માટે ફરીવાર તમારી સમક્ષ હું હાજર થયો છું મિત્રો. સ્વાધ્યાય 5.2 આજે આપણે સમાંતર શ્રેણીનો સમજીએ. તો મિત્રો એમાં 5.2 સ્વાધ્યાય છે એ માત્ર એક સૂત્ર પર આધારિત છે. તો કયું સૂત્ર છે કે ભાઈ આવી રીતે છે, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. મિત્રો આ સૂત્ર ક્યારે ઉપયોગી થાય એ મહત્વની વાત છે. દાખલા તરીકે 2 4 6 8 આવી બહુપદ આવી સમાંતર શ્રેણી છે મિત્રો. તો તમે અત્યારે તમારી નજર સમક્ષ છે કે ભાઈ બીજું પદ કયું છે, 4 છે, ત્રીજું પદ કયું છે, 6, ચોથું કયું છે, 8. પણ કોઈ તમને સીધું ડાયરેક્ટ કે ભાઈ 50નું પદ કયું છે આમ, તો તમે લખો ત્યારે તમને ખબર પડે, બરાબર ને? 50 8 10 12 14 16 પછી એવી રીતે ગણતા જાઓ, 50નું પદ તમે એવી રીતે તારવીશો. પણ એવું નહીં કરવાનું. આપણે આ સૂત્રની મદદથી કે ભાઈ 50નું પદ છે તો અહીંયા m ની જગ્યાએ 50 મૂકી, પ્રથમ પદની જગ્યાએ 2 મૂકી, અને d તો આપ સૌ જાણો છો, d કઈ રીતે મળે? આ બરાબર, આ 4 માંથી 2 બાદ કરો તો d તમને મળી જાય, જેને સામાન્ય તફાવત કહે છે. બરાબર મિત્રો? તો ફરીવાર આ પ્રથમ પદ છે, આ સામાન્ય તફાવત કઈ રીતે મિત્રો આવે છે આપ સૌ જાણો છો. 4 માંથી આપણે 2 બાદ કરીએ તો સામાન્ય તફાવત આપણે યાદ કરી લીધું, બરાબર? તો આ સૂત્રો પર આધારિત આજના આપણા દાખલા છે મિત્રો. રેડી? તો સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 1. અને આ સૂત્રને આપણે યાદ રાખવા શું કરાય કે આને 50 વાર લખવાની પ્રેક્ટિસ કરી નાખાય મિત્રો, બરાબર? એટલે ક્યારેય સૂત્રમાં ભૂલ આવે નહીં. 50 વખત એક જ બેઠકે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એવી રીતે તમે લખી પ્રેક્ટિસ કરી નાખો એટલે આપોઆપ એ સરસ મજાનું આવડી જાય. સારું, તો પેલો દાખલો આપણે ગણીએ મિત્રો. આ પેલો છે, આપણે ગણતરી કરીએ. આ સૂત્ર પર આધારિત છે કે ભાઈ an ગોતવાનું છે. સારું, ચાલો પેલું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હા, an ગોતવાનું તો ખબર પડી ગઈ છે. સારું, જે a કેટલો છે 7 તો લખો 7. સારું મિત્રો, પછી પાછું એ પણ જુઓ, n કેટલા આપ્યા છે? 8 આપ્યા છે ને n. તો અહીંયા આ n છે ને ત્યાં લખીએ 8, બરાબર? એ 7 છે, n ની જગ્યાએ લખીશું 8. d કેટલો આપ્યો છે મિત્રો? 3 આપ્યો છે. સારું, 3 લખી નાખો. તેથી એ 8 બરાબર 7 વત્તા અહીંયા કેટલા વધશે? 8 માંથી 1 જાય તો 7, બરાબર? સારું, પછી આગળ વધીએ ભાઈ. એ 8 7 વત્તા, હવે આ સંબંધ કયો છે ભાઈ? ગુણાકારનો. 7 તેરીને 21. તેથી એ 8 બરાબર 21 વત્તા 7 એટલે કેટલા થશે મિત્રો? તો આ રીતે 8મું પદ કયું આવ્યું ભાઈ? 28 આવ્યું, બરાબર? 8મું પદ. આ an હોય તો એને શું કહેવાય? nમું પદ, બરાબર? એ 8 હોય તો 8મું પદ. તો આ પેલો દાખલો અહીંયા મિત્રો પૂર્ણ થયો. સારું, બીજો દાખલો જોઈએ ભાઈ. બીજામાં શું કહે છે ભાઈ? પેલા સૂત્ર લખી નાખીએ, બરાબર? એટલે ખ્યાલ પડે કે ભાઈ કઈ વસ્તુ આપણે મેળવવાની છે મિત્રો. સૂત્ર લખવાની ટેવ પાડીએ. સારું, શું આપ્યું છે ભાઈ આમાં? an આપ્યો છે, આ યસ 0 આપ્યો છે, બરાબર? an શું આપ્યો છે? 0. ઈ પહેલા આપણે n ની જગ્યાએ કેટલા આપ્યા છે? 10 આપ્યા છે, એ લખી નાખીએ. એ કેટલા છે?
-18 એ -18 છે મિત્રો, બરોબર? આ ધ્યાન રાખો, એ -18 છે. એની જગ્યાએ કેટલા આપ્યા છે? 10 - 1 ઇન્ટુ ડી તમારે મેળવવાનો છે મિત્રો, એટલે ડી અહીંયા લખી નાખીએ. ડી તો ગોતવાનું છે. અને A10 આપણે આપ્યું છે. A10 શું આપ્યું છે? 0. તો -18. હવે અહીંયા શું થશે? 10 માંથી 1 જાય, 10 માંથી 1 જાય તો થશે 9D, બરાબર? તેથી હવે કઈ રીતે આપણે ગણિતનો પદ કે ભાઈ આ -18 આ બાજુ આવે, બરાબર ને આ બાજુ આવે તો કેવા થશે ભાઈ? વત્તા થાય. તો ઓલી બાજુ 9D તો છે જ તે મિત્રો. તેથી આ -18 આ બાજુ આવે તો વત્તા થઈ જાય. હવે 9D સાથે કયા સંબંધમાં છે? ગુણાકારના. ગુણાકારના સંબંધમાં હોય તો 9 ક્યાં જશે ભાઈ? છેદમાં. તેથી 9 દુને 18, એટલે D બરાબર થશે 2. બીજો દાખલો પણ પૂર્ણ મિત્રો. સારું, બીજો દાખલો જોઈએ આપણે ભાઈ. બીજો દાખલો શું કહે છે? પેલા સૂત્ર લખી નાખવાની ટેવ પાડવાની છે આપણે. કે n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. સારું, n આપ્યું છે કઈ ત્રીજામાં? આ યસ. કેટલા આપ્યા છે? -5. એ પેલા n ની જગ્યાએ આપણે કેટલા આપ્યા છે ભાઈ? 18 આપ્યા છે. તો પેલા લખી નાખીએ, બરાબર? એ કેટલા આપ્યા છે એ તો મેળવવાનું છે. અહીંયા લખો 18 ઓછા 1 અને d આપ્યો છે. યસ. કેટલો આપ્યો છે? -3. તો e18 આપણા કેટલા થયા? e18 એટલે -5. એ પછી 18 માંથી 1 જાય એટલે 17. મિત્રો આ દાખલામાં થોડું ધ્યાન રાખીએ. શું કહે છે ભાઈ? આ એ હવે આ સંબંધ છે ગુણાકારનો સંબંધ છે મિત્રો, બરાબર? ગુણાકારનો સંબંધ હોય તો અહીંયા થોડીક આપણે હાઇલાઇટ્સ કરી લઈએ ભાઈ કે ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા, બરાબર? વત્તા ગુણ્યા વત્તા એટલે કે વત્તા, ઓછા ગુણ્યા વત્તા એટલે કે ઓછા, બરાબર? ઓછા વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા. આ ગુણાકાર માટે આપણે યાદ રાખવાનું છે, બરાબર? કે ભાઈ અહીંયા છે, જો અહીંયા કશું ચિહ્ન ન હોય એટલે વત્તા સમજવાનું. વત્તા આ વત્તા ગુણ્યા ઓછા, તો વત્તા ગુણ્યા ઓછા એટલે કે ઓછા, બરાબર? એટલે વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા. 17 તેરીને 51. તેથી -5 એ. હવે આ રીતે ગુણાકાર થયો ને, વત્તે ઓછી ઓછા. સારું મિત્રો, હવે ઓછા 51 ને આ બાજુ લઈ આવીએ તો કેવા થાય? +51. ઓછા 51 ના બાજુ લો તો +51, તો 55. જો હવે મિત્રો શું આવ્યું? આ સંબંધ કયો આવ્યો ભાઈ? આ સંબંધ આવ્યો એ સરવાળા બાદબાકીનો સંબંધ આવે મિત્રો, બરાબર? સરવાળા બાદબાકીનો સંબંધ આવે ત્યારે શું કરવાના? બંને ચિહ્ન જો જુદા જુદા હોય તો બાદબાકી કરવાની. 51 માંથી 5 જાય, 51 માંથી 5 જાય એટલે કેટલા વધશે ભાઈ? 46, બરાબર? અને મોટાને માન, કોણ મોટું છે? 51. 51 આગળ વત્તાનું ચિહ્ન તો અહીં +46, અને વત્તા ન કરો તો ચાલે. એટલે એ બરાબર તમારા થયા કેટલા આવ્યો જવાબ? 46. આ રીતે મિત્રો 3 દાખલા આપણે અહીંયા પૂર્ણ તમારી સમક્ષ કર્યા મિત્રો. રેડી? સારું, લ્યો ત્રીજો દાખલો પૂર્ણ. હવે આપણે ચોથો દાખલો ગણવો છે, બરાબર મિત્રો? તો આ ક્લિયર છે આમાં સમજવામાં? તો ચોથો દાખલો આપણે જોઈએ. સારું, ચોથો દાખલો કઈ રીતે છે? ચોથો દાખલો મિત્રો, તો એમાં પણ આપણે સૂત્રનો ઉપયોગ કરીએ કે ભાઈ an બરાબર a પ્લસ. સારું,
ચોથા દાખલામાં પેલા n તો નથી આપ્યું, આપ્યું છે n, યસ 3.6. સારું, એ કેટલા આપ્યા છે -18.9. n ગોતવાનો છે મિત્રો, યસ n તો ગોતવાનો છે. b કેટલા છે 2.5. સારું મિત્રો, હવે આમાં જે સ્ટેપ છે અગત્યનું બની રહે, બરાબર. આવું તમને વિસ્તરણ આવડવું જોઈએ ખાસ. તો શું કરીશું ભાઈ, -18.9 છે ને આ બાજુ લાવીએ મિત્રો. તો હમણાં આપણે અગાઉના દાખલામાં જોયું હતું કે ભાઈ ઓછા હોય અને બરાબર ની આ બાજુ એને આવવું હોય તો શું થશે, એ વત્તા થાય 18.9. બરાબર છે, બરાબર. આટલું વસ્તુ તો અહીંયા પડી જ છે, n - 1 અને 2.5. તેથી હવે આનો સરવાળો કરવાનો. સરવાળામાં મિત્રો કેટલાક પોઈન્ટ નો ખ્યાલ ન હોય તો આપણે જોઈ લઈએ કેવી રીતે કરાય સરવાળાનો. 3.6 પોઈન્ટ ની લાઈનમાં પોઈન્ટ ગોઠવવાનો. 9 ને 6 15 પાંચડો વધી પડી 1 8 ને 1 9 ને 3 12. એટલે કેટલા આવ્યા ભાઈ 22.5. હવે મિત્રો અહીંયા જોઈએ શું કરવું, બરાબર. અહીંયા શું કરાય કે 2.5 n - 1 સાથે કયા સંબંધમાં છે, ગુણાકારના સંબંધમાં. મિત્રો અહીંયા ધ્યાન રાખો, આ ગુણાકારના સંબંધમાં છે. તો આ 2.5 ને અંદર ગુણવા કરતા એને છેદમાં જવા દો, એટલે 22.5. બરાબર, એટલે n - 1. બરાબર મિત્રો, આ 2.5 ને અંદર નહીં ગુણી નાખો, એનાથી દાખલો થોડોક, બરાબર, થોડોક અઘરો બની જાય. એટલે 2.5 અહીંયા ભાઈ ગુણાકારના સંબંધમાં છે તો એને છેદમાં જવા દો. સારું, પછી ઘણાયની મિત્રો આ પોઈન્ટ છે એમાં થોડીક મુશ્કેલી પડતી હોય તો શું કરવાનું, 22.5 જે રહ્યા એનો પોઈન્ટ કાઢો તો 10. આ 22.5 એના પોઈન્ટ કાઢો 10 અને 25 નો પોઈન્ટ કાઢો તો ઉપર 10, કારણ કે છેદમાં 25 છે તો એનો પોઈન્ટ કાઢવો હોય તો ઉપર 10. એટલે પોઈન્ટ પછી એક અંક હોય તો 10 મૂકવાના, પોઈન્ટ પછી બે અંક હોય તો 100 મૂકવાના. બરાબર, પોઈન્ટ પછી કેટલા અંક, પોઈન્ટ કાઢવા માટે. તો સારું મિત્રો, 10 10 બરાબર ગયા. અને અહીંયા લખીશું n - 1. તો હવે આપ શું જાણો છો, 25 નવા થાય ને 225. તો શું થયું ભાઈ સ્ટેપમાં, 9 બરાબર n - 1. હવે આપ શું જાણો છો, હમણાં આપણે સ્ટેપ જોયા, -1 ને આ બાજુ લઉં, બરાબર ની આ બાજુ એને આવવું છે તો શું થશે ભાઈ, -1 + 1 થઈ જાય. એટલે n બરાબર અહીંયા 9 ને 1 એટલે n બરાબર થશે 10. મિત્રો તો આ રીતે ચોથો દાખલો આપણે પૂર્ણ કર્યો. મિત્રો આ દાખલો તમે મિત્રો સરસ રીતે જોઈ અને એની પ્રેક્ટિસ કરો એટલે આપોઆપ ગણિત એ આવડે. અને હું તમને મિત્રો એ રીતે જ કે ભાઈ સ્ટેપ જો આ પાછું યાદ રાખો, ગુણાકાર માટે, સરવાળા બાદબાકી માટે એ પણ તમને વાત કરી. બે ચિહ્ન જુદા જુદા હોય તો બાદબાકી કરો, બે ચિહ્ન સરખા હોય તો સરવાળો કરો, અને મોટો અંક હોય એની આગળનું ચિહ્ન મૂકો એટલે આપોઆપ આ દાખલો આવડે. સારું, ચોથો દાખલો અહીંયા પૂર્ણ કર્યો. હવે આપણે લઈએ પાંચમો દાખલો. સારું મિત્રો, પાંચમો દાખલો હવે આપણે સૂત્ર પાકું મિત્ર આવડી જવું જોઈએ. આજે ને આજે આને આપણે પ્રેક્ટિસ કરી નાખીએ અને 50 વાર આ સૂત્ર લખી અને તમામ વિદ્યાર્થી મિત્રો સરસ મજાની તૈયારી કરે. બરોબર, સારું. n જોઈએ. હા, પહેલા તો n આપ્યો છે, હા તો લખી નાખો ભાઈ. n આપ્યો છે 105. સારું, એ કેટલો આપ્યો છે મિત્રો, 3. n કેટલો આપ્યો છે 100. d કેટલો આપ્યો છે, 0. સારું, એ 105 કેટલા આપ્યા છે, 3.5. n આપ્યો છે એટલે
સોરી મિત્રો an અહીંયા ગોતવાનું છે, બરોબર, સોરી, બરોબર, an આપણે ગોતવાનો છે ને, સારું, તો લખીએ 3.5 વત્તા 105 માંથી 1 જાય તો કેટલા વધ્યા ભાઈ? વત્તા 104 ગુણ્યા 0 એટલે 0 મિત્રો, એટલે કેટલા આવશે? 3.5 મિત્રો. તો આ રીતે આપણે આ દાખલા નંબર 1 સ્વાધ્યાય 5.2 ના બરોબર પેટા દાખલા આપણે 5 દાખલા સમજ્યા. હવે આપણે મિત્રો આગળ વધીએ. જો આ રીત તમને સરસ મજાની સરળ રીતથી સમજાઈ ગઈ હોય તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.